નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરીસ સાથે. એપ્રિલે અવસરમાં ભગવાનભાઈ સોલંકીની બૌદ્ધ વિચારોના પ્રસાર માટે અનોખી પહેલ. વેરાવળ તાલુકાના કુકરાશ ગામમાં દિવંગત પ્રકાશ એભાભાઈ સોલંકીના પુણ્યાનુમોદન કાર્યક્રમમાં ભગવાનભાઈ સોલંકી એક વિશેષ અને અર્થપૂર્ણ પરંપરાની શરૂઆતને જાળવી રાખી છે. તેમણે બૌદ્ધ પ્રતિભા ભેટ તરીકે અર્પણ કરીને બુદ્ધના વિચારોને ફેલાવવાની પ્રશંસનીય પહેલ કરી હતી. ભગવાનભાઈની આ પહેલને સમાજમાંથી ભારે આવકાર મળ્યો છે. ઉપસ્થિત લોકોએ તેમના વિચારને સરાહ્યા, જ્યારે પ્રકાશભાઈના પરિવારજનોએ આ વિશેષ પ્રયાસની પ્રશંસા કરી અને કહ્યું કે આ પરંપરા સમાજને નવી દિશા આપશે. ભગવાનભાઈએ કહ્યું કે પુણ્યાનુમોદન જેવા કાર્યક્રમો ફક્ત શ્રદ્ધાંજલિ સુધી મર્યાદિત ન રહે, પરંતુ તેમાંથી સકારાત્મક વિચારો, જાગૃતિ અને બુદ્ધના કરુણા સંદેશનો પ્રસાર થાય. આ જ ઉદ્દેશ્ય તેઓ હવે દરેક પુણ્યાનુમોદનમાં બૌદ્ધ પ્રકૃતિ ભેટ આપવાની પરંપરા ચાલુ રાખશે. આ પહેલને કારણે કુકરાશનો આ સમારોહ ફક્ત શોક સભા નહીં, પરંતુ વિચારોની પ્રેરણા અને સકારાત્મક સંદેશ વહન કરતો કાર્યક્રમ બન્યો. ગ્રામના આગેવાનો અને લોકોએ આશા જતાવી કે આવી પહેલ ભવિષ્યમાં વધુ વિસ્તારીને સમાજમાં સારું પરિવર્તન લાવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.